ગીર સોમનાથ જિલ્લામાં સફેદ માખીના ઉપદ્રવથી નારિયેળીના પાકને વ્યાપક નુકસાન થયું હોવાનું સામે આવ્યું છે. તો છેલ્લા 5 વર્ષથી આ સમસ્યાના કારણે 14,000 હેક્ટર વિસ્તારમાં વાવેતર કરનારા ખેડૂતો પરેશાન થયા છે. તો સતત પાક નિષ્ફળ જતા હવે ખેડૂતો નારિયેળીના બગીચા કાપી રહ્યા છે. તો લીલીને આધેર તરીકે ઓળખાતા સોરઠ પ્રદેશમાં અગાઉ નારિયેળીનું મબલક ઉત્પાદન થતું હતું. જો કે છેલ્લા 5 વર્ષથી સફેદ માખીનો ઉપદ્રવ એટલો વધી ગયો છે કે નારિયેળીના પાકને ભારે નુકસાન પહોંચી રહ્યું છે. તો વેરાવળ તાલુકાના સોનેરા ગામમાં આવા દ્રશ્યો જોવા મળી આવ્યા છે, જ્યાં ખેડૂતો નળિયારીના વૃક્ષોનું કટિંગ કરીને બગીચા નષ્ટ કરી રહ્યા છે. તો બીજી તરફ કૃષિ પાક નિષ્ણાંત વૈજ્ઞાનિક રમેશ રાઠોડે નારિયેળ પકાવતા બાગાયતી ખેડૂતોને અપીલ કરી છે કે તેમણે સફેદ માખીના ઉપદ્રવ સામે જરૂરી જંતુનાશક દવાનો ઉપયોગ કરીને તેને નિયંત્રિત કરવા સૂચનો કર્યા છે અને બગીચા નષ્ટ ન કરવા વિનંતી કરી છે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.